આ સફેદ રણમાં કોઈ નહોતું આવી શકતું, પણ આજે રણોત્સવ જેવો સૌથી મોટો ઉત્સવ થાય છે, હાઉસ પેક ઉત્સવ થાય છે. અનેક લોકો દેશ વિદેશથી અહીંયા લોકો આવી રહ્યા છે અને ભારતીય સંસ્કૃતિની મજા માણી રહ્યા છે. કચ્છ જોઈ રહ્યા છે, રણ ઓફ કચ્છ જોઈ રહ્યા છે, વ્હાઇટ રણ જોઈ રહ્યા છે, દોરડો જોઈ રહ્યા છે, ભૂંગા જોઈ રહ્યા છે, કચ્છની સંસ્કૃતિ જાણી રહ્યા છે, કચ્છના સંગીતની મજા માણી રહ્યા છે અને રોડ ઓફ હેવન ઉપર આપણી ગાડી દોડાવીને અને એક અનોરી એમને પલ એમના જીવનના માણી રહ્યા છે. અતિ સુંદર આવું અદ્ભુત માણવા મળ્યું છે. અત્યારનો તો રણ જ જોયું છે. આજે પહેલો દિવસ છે, હજી 3-4 દિવસ અમારો પ્રોગ્રામ છે. બહુ મજા આવી. અમે પેરાગ્લાઇડિંગ કર્યું, રણ જોયું, બહુ મજા આવી. બહુ ફાઇન છે. સફેદ રણ અને ત્યાં અહીંયાના કપડાં પહેરીને અમે ફોટા પડાવ્યા અને ત્યાં જે કલ્ચરલ પ્રોગ્રામ ચાલે છે એ જોયો, નાસ્તા પાણી કર્યા, પેરાગ્લાઇડિંગ કર્યું, બહુ આનંદ કર્યો, મજા આવી ગઈ. નરેન્દ્ર મોદી કી જય. બહુ સરસ છે, બહુ મજા આવી. અમે અહીંયા પેરાગ્લાઇડિંગ કર્યું, પછી અહીંયા જે ડ્રેસ ભાડે મળે છે એ બધા ભાડે પહેરી અને અમે બધા ડાન્સ કર્યો, એમાં બહુ મજા આવી. ખૂબ જ મજા આવી. ટ્રેડિશનલ કપડાં પહેરીને ડાન્સ કરવાની, સોંગ ગાવાની અતિશય મજા આવી. ખૂબ જ સરસ મજાનું, જરા પણ ગંદકી વગરનું રણ, ખૂબ જ મજા આવી ગઈ.